હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે નફા ખોટની આપણે ચર્ચા કરતા હતા, બરાબર છે ને? નફા ખોટની અંદર આજના સેશનની અંદર આપણે જે મિશ્રણ આધારિત જે દાખલા પૂછાય છે એની આપણે ચર્ચા કરવાની છે. જો પહેલો પ્રશ્ન શું કહે છે, તો કે ભાઈ એક વેપારી પાસે 400 કિલોગ્રામ ચોખા છે, તે તેનો એક ભાગ 36% નફામાં અને બાકીનો ભાગ 24% નુકસાનમાં વેચે છે. તે સમગ્ર વ્યવહારમાં એકંદરે 12%ની ખોટ જાય છે, તો 24%માં નુકસાને વેચાતા ચોખાનો જથ્થો શોધો. તો જો મિશ્રણ આધારિત દાખલાને કેવી રીતના ગણવાના છે, તો મને શું કીધું, તો ટોટલ ચોખા મારી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો, તો કે 400. બરાબર છે. ટોટલ ચોખા મારી પાસે જે 400, એમાં એવું કહે છે એક ભાગ 36%ના નફામાં, એટલે 36%નો નફો એટલે હું શું કરીશ, તો કે પ્લસ 36% કરીશ. બીજો ભાગ શું કહે છે, તો 24%ના નુકસાનમાં વેચે છે, તો 24%નું નુકસાન એટલે હું શું કરીશ, તો કે માઇનસ 24%. અને તે સમગ્ર વ્યવહારમાં એકંદરે 12%ની ખોટ જાય છે, તો 12%ની ખોટ એટલે શું કરીશ, માઇનસ 12%. હવે આપણને ખબર છે મિશ્રણનો કન્સેપ્ટ શું હતો વિદ્યાર્થી મિત્રો, તો ક્રોસમાં આપણે કટિંગ કરતા હતા. તો ક્રોસમાં કટિંગ કરશો તો કેટલા થશે, તો કે 36માંથી 12. જોજો, 36માંથી 12 માઇનસ કરવાના, પણ હજી સૂત્રમાં આગળ હજી એક માઇનસની નિશાની હોય, કારણ કે આપણે કન્સેપ્ટ એનો સમજી ગયા છીએ. કન્સેપ્ટ કેવો હતો વિદ્યાર્થી મિત્રો, તો જો કન્સેપ્ટ કંઈક આ પ્રમાણે હતો કે અહીંયા એક્સ છે, બરાબર, અથવા એ લઈ લો, એ અહીંયા કોણ છે, તો કે બી, અને વચ્ચે કોણ હોય, તો કે વચ્ચે એક્સ હોય. તો આપણે શું કરતા હતા, તો કે ભાઈ એક્સમાંથી એને બાદ કરતા હતા, અને શું કરતા હતા, બીમાંથી એક્સને બાદ કરતા હતા. આ પ્રકારનો કન્સેપ્ટ હતો, બરાબર છે. એક્સમાંથી એને બાદ કરતા હતા અને બીમાંથી એક્સને બાદ કરતા હતા. આમાં શું હતું, એક ધ્યાન રાખવા બાબત એ હતી, ધ્યાન રાખવાની, કે જે સૌથી વધુ હોય ને એમાંથી ઓછું અવલોકન બાદ થાય, બરાબર છે. સૌથી વધુ અવલોકન છે, સૌથી વધુ અવલોકન કોણ છે મારી પાસે, તો જો આપેલા દાખલાની અંદર સૌથી વધુ અવલોકન કોણ છે, તો કે 36. એમાંથી નાનું અવલોકન બાદ થશે, એટલે જોજો બાદ થાય એટલે એક તો ઓલરેડી સૂત્રની નિશાની કેવી છે, માઇનસ છે, એટલે બાદ કરશો એટલે શું થશે, તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 36 ને 12 એટલે કેટલા થઈ જશે, તો કે 36 ને 12 48 થઈ જશે, એટલે અહીંયા આવશે 48%. અને અહીંયા શું થશે, તો કે સૌથી વધુ કોણ છે, તો સૌથી વધુ મારી પાસે છે -12, તો -12 અને આ સૂત્રના માઇનસ અને -24, એટલે જવાબ શું આવશે, તો કે -12 અને માઇનસ માઇનસ પ્લસ 24, એટલે જવાબ આવશે કેટલો, તો કે 12, એટલે અહીંયા જવાબ આવશે 12%. ફરીથી એકવાર દાખલો સમજો, શું ખાલી અહીંયા એક કન્ફ્યુઝન થશે, બરાબર છે. ત્યાં શું છે, તો કે 36 માઇનસ આ કયા છે, તો કે સૂત્રના, અને હજી એકવાર -12 થશે, કારણ કે વચ્ચેનું પદ માઇનસ છે એટલે. અને હવે શું થશે, તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે જવાબ આવશે 36 વત્તા 12, એટલે જવાબ આવ્યો કેટલો, તો 48. હવે ત્યાંથી ગુણોત્તર મેળવી લ્યો. ગુણોત્તર કેવી રીતના મેળવશો, તો 12 એકુ 12, 12 ચોક ને 48, એટલે ગુણોત્તર મને મળ્યો કેટલો વિદ્યાર્થી મિત્રો, તો ગુણોત્તર મળ્યો મને 1/4. હવે ટોટલ મારી પાસે કેટલા ચોખા છે, તો ટોટલ મારી પાસે 400 છે, અને ટોટલ ગુણોત્તર કેટલો છે, તો કે 4 વત્તા 1, એટલે ટોટલ ગુણોત્તર મારી પાસે છે 5. તો 5 બરાબર કેટલા છે, તો કે 400. તો 1નું મૂલ્ય કેટલું થઈ જશે, તો 1નું મૂલ્ય થઈ જશે 80 કિલોગ્રામ. તો મારે કેટલા જોઈએ છે, તો કે 24%ના નુકસાને વેચાતા ચોખા. તો 24%ના નુકસાને વેચાતા ચોખાનો ગુણોત્તર કેટલો છે, તો કે 4 ગુણ્યા 80, એટલે જવાબ આવશે 320. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર એ ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો, બરાબર છે. દાખલામાં કાંઈ નથી, નફો કીધો હોય તો પ્લસ, ખોટ કીધી હોય તો માઇનસ, બસ. પછી આપણે મિશ્રણની જે રીત ગણીએ છીએ એ રીતે જ આપણે દાખલો ગણવાનો છે, પણ માઇનસ પ્લસ આવે એટલે થોડુંક સાદરૂપમાં ધ્યાન આપવું. મને એવું કીધું છે કે 36%નો નફો એટલે શું થશે, પ્લસ 36% થઈ ગયા. પછી એવું કીધું 24%નું નુકસાન છે, એટલે શું થશે, માઇનસ 24%. અને એકંદરે શું થાય છે, તો કે 12ની ખોટ જાય છે, તો 12ની ખોટ જાય એટલે 12 કેવા થશે, તો કે 12 થશે માઇનસમાં. બસ. હવે સાદરૂપમાં જોજો, 36 પછી આ સૂત્રના માઇનસ 1 આવશે, બરાબર છે. 36 પછી એક સૂત્રના માઇનસ આવશે, અને પછી 12 ઓલરેડી કેવા છે, માઇનસ છે, જો, બરાબર છે. 12 કેવા છે, ઓલરેડી અહીંયા તમને માઇનસમાં આપ્યા છે, એટલે શું થશે, તો કે 36 આ સૂત્રના માઇનસ
અને રકમની અંદર ઓલરેડી -12 આપ્યા છે એટલે એને શું લખશો કૌંસમાં. અને હવે શું થશે તો માઇનસ માઇનસ કરશો તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે જવાબ કેટલો આવશે તો કે 36 + 12 અને 36 + 12 એટલે કેટલા થશે તો 36 + 12 એટલે 48 થશે. બરાબર છે. એટલે અહીં કેટલા આવશે 48. અને બીજામાં શું થશે તો કે 24 - 12. તો જોજો 24 - 12 ને કેવી રીતના લખું છું તો 24 - 12 માં જોજો તો કે -12 કારણ કે જે મોટું હોય એને પહેલા લખવાનું નિયમ એવો છે. જો આમાં મોટું કોણ હતું 36 હતું, 36 ને -12 માં મોટું કોણ છે તો 36 છે, એને મેં પહેલા લખ્યા. અને હવે -12 અને 24 ની અંદર મોટું કોણ છે તો -12 મોટા છે તેને પહેલા લખવાના. આ કઈ છે તો કે સૂત્રની માઇનસ અને પછી -24 એટલે પાછળ શું થઈ જશે કૌંસ અને માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ. તો જવાબ કેટલો આવશે તો કે 24 માંથી 12 જાય એટલે જવાબ આવશે 12. એટલે બીજો બાજુ તમને જવાબ કેટલો મળશે તો બીજી બાજુ જવાબ મને મળશે 12. ગુણોત્તર મેળવશો તો કેટલા થશે તો 12 × 12, 12 ચોક ને 48 એટલે ગુણોત્તર મને મળ્યો 1/4. તો ટોટલ કેટલા છે તો ટોટલ છે 4 + 1 એટલે 5 અને 5 બરાબર કેટલા છે તો 5 બરાબર મારી પાસે છે 400. તો 1 નું મૂલ્ય કેટલું થઈ જશે તો 80 થઈ ગયું કારણ કે 8 × 5 ને કેટલા થાય 40. એટલે 1 નું મૂલ્ય 80 થઈ ગયું. મારે શું જોઈએ તો 24% નુકસાને વેચાતા ચોખા. તો 24% ખોટ ઉપર વેચાતા ચોખાનો ગુણોત્તર કેટલો છે વિદ્યાર્થી મિત્રો તો કે 4. 4 × 80 એટલે જવાબ આવશે 320. કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો દાખલો જુઓ શું કહે છે તો કે વેપારી પાસે 600 કિલોગ્રામ ચોખા છે જેનો એક ભાગ તે 15%ના નફામાં બાકીનો જથ્થો 20%ના નુકસાનમાં વેચે છે. સમગ્ર વ્યવહારમાં એકંદરે 6% ગુમાવે તો તેણે 20% નુકસાને કેટલા ચોખા વેચ્યા હશે. ફરીથી ઈ જ પેટર્નનો દાખલો. બરાબર છે. ટોટલ ચોખા કેટલા છે તો કે 600. 15%નો નફો થયો એટલે હું શું લખીશ તો કે +15. પછી શું કીધું 20%નું નુકસાન ગયું એટલે -20. એકંદરે શું થાય તો 6% ગુમાવે છે તો 6% ગુમાવે તો મારે ક્યાં લખવા પડશે વચ્ચે. હવે આપને ખબર છે શું કરવાનું તો મોટામાંથી નાનું બાદ કરવાનું, પણ નાનું ઓલરેડી માઇનસમાં છે તો એની નિશાની બદલી જશે એટલે શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ. હમણાં અગાઉના દાખલામાં જ આપણે જોયું જો અહીંયા. બરાબર છે. માઇનસ માઇનસ શું થઈ જાય છે પ્લસ થઈ જાય છે એટલે અહીંયા શું થશે તો કે 15 + 6 એટલે જવાબ આવશે 21. અને અહીંયા શું થશે ન્યાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પણ કેની નિશાની પ્લસ થશે જે સંખ્યા મોટી માઇનસમાં છે ને એની. જો 24 હતા તો એ પ્લસ થઈ ગયા. બરાબર છે. 24 હતા તો એ શું થઈ ગયા પ્લસ થઈ ગયા. એટલે અહીંયા તમે પ્લસ કરશો એટલે કેટલા થશે તો જોજો ખાસ પ્લસ એટલે પ્લસ નથી કરવાના થતા, અહીંયા બાદ બાકી થશે. શું કામે 6 માઇનસ છે એટલે 20 માંથી 6 કાઢશો એટલે જવાબ કેટલો આવશે 14. અને જો ન ખબર પડે તો અહીંયા હજી એકવાર જોઈ લ્યો. બરાબર છે. બાદ બાકી કરી જોજો કેવી રીતના કરવું જોઈએ. આપને ખબર છે શું થાય મોટામાંથી નાની રકમ છે એ બાદ થાય. તો જો પેલા તો 36 છે સોરી કેટલા છે 15. એક બાજુ કેટલા છે બીજી બાજુ તમને એ પાસે -20 અને વચ્ચે કેટલા છે -6. તો પહેલી વાર શું થશે તો મોટામાંથી નાનું બાદ થશે એટલે જોજો 15 આ સૂત્રના માઇનસ છે, આ પાછા -6. અને હવે શું થશે તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે 15 + 6 એટલે જવાબ આવ્યો 21. એટલે મેં 21 લખ્યા. અને બીજી વખત શું થશે તો મોટામાંથી નાનું બાદ થશે તો -20 અને -6 ની અંદર મોટું કોણ છે તો -6 છે એટલે એને પહેલા લખીશ, પછી સૂત્રની નિશાની, પછી પાછી નિશાની અને પછી કોણ આવશે 20. તો ન્યા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે શું થશે તો કે -6 + 20 તો જવાબ આવશે 14. એટલે બીજી વખત મેં 14 લખ્યા. બસ હવે ગુણોત્તર મેળવી લ્યો કેટલા થશે તો કે 7 × 2 = 14, 7 × 3 = 21. તો ટોટલ કેટલા થઈ ગયા તો ટોટલ થઈ ગયા 2 + 3 = 5. 5 બરાબર ટોટલ ચોખા કેટલા છે તો કે 600 છે. તો 1 નું મૂલ્ય કેટલું થઈ જશે તો 1 નું મૂલ્ય થઈ જશે 12 × 5 = 60 એટલે 1 નું મૂલ્ય થઈ ગયું 120. તો મારે શું જોઈએ છે તો કે 20%ના નુકસાને કેટલા ચોખા વેચાયા હશે. તો 20%નો ગુણોત્તર કેટલો છે વિદ્યાર્થી મિત્રો તો 20%નો ગુણોત્તર 3 છે. તો 120 × 3 એટલે કે 12 × 36 એટલે જવાબ આવશે 360. કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી ની અંદર. ત્યાર પછી જો શું કહે છે તો એક દુકાનદારે પ્રતિ મીટર 50 પૈસાના દરે 500 મીટર ઇલેક્ટ્રોનિક વાયર ખરીદો. તેણે તેનો 50% 5%ના નફા ઉપર વેચો.
અને સમગ્ર વ્યવહાર ઉપર 10% નફો મેળવવા માટે તેણે બાકીનો ઇલેક્ટ્રિક વાયરને કેટલા ટકાના નફામાં વેચવો જોઈએ. જોજો, સાવ શોર્ટ ટ્રીક જ છે આની ગણતરી. બરાબર છે, સાવ શોર્ટ એન્ડ ટ્રીક જ છે. જો કેવી રીતના ગણું છું, જોજો દાખલો. મને શું કીધું તો કે 50 મીટર પ્રતિ પૈસાના દરે 500 મીટર ઇલેક્ટ્રિકનો વાયર ખરીદો. એમાંથી એણે 50% ભાગ, 50% ભાગ એટલે માની લો ટોટલ ભાગ કેટલો છે, 2 છે. જોજો ગણતરી સમજો ખાસ, હમણાં દાખલાનો જવાબ પણ આવી જશે. ટોટલ ભાગ મારી પાસે 2 છે તો 2 ના 50% કેટલા થાય, 1 થશે. એટલે 50% ભાગ એને શું કર્યો તો 5%ના નફા ઉપર વેચી દીધો. તો મેં શું કર્યું, 5%ના નફા ઉપર વેચી દીધો. હવે ટોટલ ભાગ 2 હતો, એમાં 50%નો ભાગ આવી ગયો તો બાકી કોણ બચશે તો કે હજી એક 50% બચશે, એટલે 1 બચશે. હવે ટોટલ કેટલું થાય છે તો કે સમગ્ર વ્યવહારમાં એને 10%નો નફો થાય. તો સમગ્ર વ્યવહારમાં કેટલો નફો થયો તો 10%નો નફો થયો. તો બાકીનો ભાગ કેટલામાં વેચવો જોઈએ, બરાબર છે. તો જો 10 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા, 20. એમાં શું થશે તો 5 ગુણ્યા 1 એટલે 5, એને માઇનસ કરી દો તો બાકીનો ભાગ કેટલો આવશે, 15%. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી ની અંદર. બરાબર છે, સાવ સિમ્પલ, સરવાળા બાદબાકી જ કરવાના છે અને ગુણાકાર એટલે જવાબ આવી જશે. જો ફરીથી એકવાર દાખલો સમજો, બરાબર છે. દાખલામાં કાંઈ નથી, બાકી લાંબી રીતે ગણતરી કરવા જશો તો ટાઈમ બગડશે. જો કેવી રીતના દાખલો ગણવાનો છે, તો મને શું કીધું તો કે ભાઈ એક દુકાનદારે પ્રતિ મીટર 50 પૈસાના દરે 500 મીટર ઇલેક્ટ્રોનિક વાયર ખરીદો. જેટલો ખરીદો એની કંઈ લેવા દેવા નથી. એના અહીંયા ચોખવટ કરીને કહી દીધું 50% ભાગ છે એ 5%ના નફા ઉપર વેચો. તો કુલ ભાગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો, તો 50% છે તો કુલ ભાગને હું 2 માની લઉં. શું કામે, 2 ના અડધા ઇઝીલી થઈ શકે એટલે. બરાબર છે, 2 ના અડધા ઇઝીલી થઈ શકે એટલે. બાકી 4 માની શકો તો પછી ભાગાકાર કરવો પડશે. આ ભાગાકાર ન કરવો પડે એટલે મેં 2 માની લીધા. હવે 2 ના 50% કેટલા થાય, 1 થાય, એટલે કે અડધો. એટલે 2 નો અડધો કેટલો થશે, 1. અને 1 ભાગ એને શું કર્યું તો 5%ના નફા ઉપર વેચી દીધો. નફો એટલે પ્લસ. હવે શું થશે તો હવે કીધું સમગ્ર વ્યવહારમાં 10%નો નફો મેળવવા માટે, એટલે સમગ્ર વ્યવહારમાં કેટલો તો કે 10%નો નફો એટલે પ્લસ 10 થઈ ગયા. તો હવે કીધું તેણે બાકીનો ઇલેક્ટ્રિકનો વાયર, તો બાકીનો ભાગ કેટલો બચશે, 1 બચશે. તો જ 1 + 1 બરાબર કેટલા થાય, 2. તો આ બાકીનો ભાગ મારે જોઈએ છે. તો 2 નો ગુણાકાર કરશો તો કેટલા થશે તો 10 દુ ને 20. અહીંયા 2 નો ગુણાકાર કરશો તો કેટલા થશે, 5 એકુ 5. અહીંયા પ્લસમાં જવાબ આવ્યો, સામેની બાજુ માઇનસમાં કરી દેવાનો. બરાબર છે, અહીંયા પ્લસમાં જવાબ આવ્યો તો સામેની બાજુ શું કરી દેવાનો, માઇનસમાં કરી દેવાનો. માઇનસમાં કરશો તો કેટલા થશે તો કે 20 - 5 એટલે જવાબ આવશે 15%. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી ની અંદર. અને આપણી કઈ મેથડ હતી આ, જેએસએમ મેથડ. બરાબર છે, કઈ મેથડ છે આપણી, જેએસએમ મેથડ. ટકાવારીની અંદર આપણે ડિટેલમાં આની ચર્ચા કરી છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે જેએસએમ મેથડ ન જોયું હોય તો એનો સેશન જોઈ લેજો. શું કામે તો કે જેએસએમ મેથડથી તમે સાવ ઇઝીલી આવી જ રીતના દાખલા તમે ગણી શકશો. બરાબર, દાખલાની રકમ વાંચો, ડાયરેક્ટ જવાબ આવી જશે. બરાબર છે, થોડું ઘણું સાદુરૂપ આપવાનું રહેશે, બાકી ગણતરી આની લાંબી થાય. પણ આપણે ક્યાંય ગણતરી લાંબી કરવાની નથી. જો બીજો દાખલો શું કહે છે તો કે રવિએ 120 વ્યાયામ પુસ્તકો ₹3 પ્રતિ પુસ્તકના દરે ખરીદા. તેમાંથી 1/3 ભાગના પુસ્તકો ₹4 પ્રતિ પુસ્તકના દરે વેચી દીધા. 1/2 એટલે કે અડધો ભાગ એ ₹5 પુસ્તકના દરે વેચી દીધા. બાકીના પુસ્તકો ખરીદ કિંમત ઉપર વેચી દીધા. તો નફાની ટકાવારી શોધો. તો જોજો ખાસ, મને શું કીધું તો કે 120 પુસ્તકો છે. તો મારી પાસે ટોટલ પુસ્તકો કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો 120. એને કેટલા રૂપિયામાં ખરીદા તો ટોટલ ₹3 ખરીદા. એટલે કેટલો થયો જવાબ આવશે તો કે 12 × 36 એટલે 360. બરાબર છે, ₹360 એને ખરીદા. આ શું છે મારી ખરીદ કિંમત, આ ટોટલ પુસ્તક છે. હવે શું કીધું તો હવે એવું કહે છે કે એનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગના પુસ્તકો ₹4 પુસ્તકના દરે એને વેચે છે. તો 120 નો ત્રીજો ભાગ કેટલો થશે, 40 થશે. બરાબર, 120 નો ત્રીજો ભાગ કેટલો થશે, 40 પુસ્તકો કેટલાના દરે વેચા તો 4ના દરે વેચા. એટલે જવાબ આવશે ચોકે ચોકે ને 16 એટલે જવાબ આવશે 160. પછી કહે છે અડધા ભાગના પુસ્તકો, 120ના અડધા કેટલા થશે તો 120ના અડધા થશે 60. એ કેટલાના ભાવે વેચા તો 5ના ભાવે વેચા. એટલે ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવશે 6 × 5 = 30 એટલે જવાબ આવ્યો 300. હવે શું કહે છે તો બાકીના પુસ્તકો,
તો જો 60 અને 4 એટલે કે 60 અને 40 એટલે જવાબ થઈ ગયો 100. ટોટલ 120 પુસ્તકો છે, બરાબર છે. ટોટલ મારી પાસે કેટલા છે તો કે 120 પુસ્તકો છે, એમાં 40 અને 60 પુસ્તકો વેચાઈ ગયા, તો ટોટલ કેટલા બચ્યા 20 પુસ્તકો. એ શું કરે છે તો કે ખરીદ કિંમત ઉપર વેચી દે છે. તો ખરીદ કિંમત કેટલી છે 3 છે, તો અહીંયા જવાબ 3 આવશે. એટલે જવાબ કેટલો થઈ ગયો તો 20 તેરીને 60. તો આનો ટોટલ કેટલો થશે તો જો 300 અહીંયા 100 એટલે કેટલા થઈ ગયા 400. 400 ને કેટલા થશે 500, અને 500 ને કેટલા થઈ ગયા તો કે 20. બરાબર છે. આ શું થઈ ગઈ તો કે એસપી. તો નફો કેટલો થશે તો નફાની ગણતરી કરશો તો જવાબ આવશે 0 - 0 એટલે 0. પછી 2 માંથી 6 નહીં જાય એટલે 12 માંથી 6 જાય એટલે 6, અને 4 માંથી 3 જાય એટલે જવાબ આવશે 1. એટલે 160 રૂપિયાનો નફો થયો. આપણે જોઈએ છે નફાની ટકાવારી. તો નફાની ટકાવારી કોને સાપેક્ષે નીકળે વિદ્યાર્થી મિત્રો? તો નફાની ટકાવારી હંમેશા મૂળ કિંમતની સાપેક્ષે નીકળે. તો મૂળ કિંમત કેટલી છે 360 ગુણ્યા કેટલા થઈ જશે 100. હવે છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો જો 1 0 1 0 ઉડી ગયા. અહીં કેટલા થશે તો કે 9 ચોક ને 36. 0 આ બાજુ ઉડાડ નાખો એટલે છેદ સરખા ઉડે, બરાબર છે. છેદ ઉડાડશો એટલે શું થશે તો જો 1 0 1 0 ઉડી ગયા. અહીંયા જવાબ આવશે 9 ચોક 36, અહીંયા જવાબ આવશે 25 ચોકુને 100. અને 16 ગુણ્યા આપણે કેટલા કરવાના છે તો કે 16 ગુણ્યા 25 ભાગ્યા 9 એટલે જવાબ કેટલો આવશે 44.44% આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર, બરાબર છે. 16 ગુણ્યા 25 ભાગ્યા 9 કરશો એટલે જવાબ કેટલો આવશે 44.44%. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો શું કહે છે. તો જો ટોટલ એની પાસે પુસ્તકો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ એની પાસે પુસ્તકો છે 120, બરાબર છે. ટોટલ પુસ્તકો કેટલા છે તો કે 120 પુસ્તકો છે. કેટલામાં ખરીદે છે તો 3 રૂપિયા પ્રતિ પુસ્તકના દરે ખરીદે છે. એટલે જવાબ થશે 360. આ એની શું થઈ ગઈ તો આ એની થઈ ગઈ ખરીદ કિંમત. હવે એવું કે છે એના ત્રીજા ભાગના પુસ્તકો, તો 120 નો ત્રીજો ભાગ કેટલો થશે 40 થશે. એ કેટલામાં ખરીદે છે તો કે 4 રૂપિયા. તો જવાબ કેટલો આવશે 160 રૂપિયામાં વેચે છે. અડધા ભાગના પુસ્તકો, તો 120 ના અડધા કેટલા થશે તો 120 ના અડધા થશે 60. કેટલામાં વેચે છે 5 રૂપિયાના દરે વેચે છે. તો જવાબ કેટલો આવશે 6 પંચા 30 એટલે 300. તો બાકી કેટલા પુસ્તકો બચશે વિદ્યાર્થી મિત્રો? તો બાકી કેટલા બચે તો જો 40 વત્તા 60 એટલે ટોટલ 100 થઈ ગયા. 120 પુસ્તકો છે એટલે બાકી કેટલા બચ્યા 20. ગુણ્યા કેટલામાં તો કે પુસ્તકો ખરીદ કિંમત ઉપર વેચે છે. તો ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. ગુણ્યા 3 જવાબ કેટલો આવશે 20 તેરીને 60. તો ટોટલ વેચાણ કિંમત કેટલી થઈ ગઈ 520. આ શું થઈ ગઈ તો વેચાણ કિંમત. હવે આપણે નફાની ટકાવારી છેક પહેલા સેશનથી આપણે ગણતા આવીએ છીએ. નફાની ટકાવારીમાં આપણે ખબર છે શું કરીએ છીએ તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીએ એટલે જવાબ આવશે 160. અને આપણે ખબર છે નફાની ટકાવારી હંમેશા કોની સાપેક્ષે નીકળે? મૂળ કિંમતની સાપેક્ષે નીકળે. તો મૂળ કિંમત કેટલી છે 360 ગુણ્યા 100. સાદરૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે 44.44% આવશે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે એક વસ્તુનો 2/3 ભાગ 5%ના નફામાં અને બાકીનો ભાગ 2%ના નુકસાનમાં વેચાયો છે. જો કુલ નફો 400 છે તો વસ્તુની કિંમત શોધો. JSM જિંદાબાદ, બરાબર છે. જોજો કેવી રીતના દાખલો ગણું છું. 2/3 ભાગ, તો ટોટલ 3 ભાગ છે માની લો, કારણ કે છેદ હોય એને જ આપણે મનાય ને, શું કામે આપણે બીજું કંઈ માનવું જોઈએ. ટોટલ મારી પાસે કેટલો ભાગ છે વિદ્યાર્થી મિત્રો? તો 3 ભાગ છે. હવે 3 ભાગ છે એનો 2/3 ભાગ કરશો એટલે જવાબ કેટલો આવશે 3 3 ઉડી ગયા એટલે બાકી કેટલા બચ્યા તો 2 બચશે. એટલે 2 ભાગ કેટલામાં વેચાય છે જોજો 2 1 અને ટોટલ કેટલો ભાગ છે 3 ભાગ. હવે શું કહે છે તો જોજો ખાસ 2/3 ભાગ છે એ 5%ના નફામાં, એટલે 5%નો નફો એટલે કેટલા થઈ ગયા +5. અને બાકીનો ભાગ 2%ના નુકસાનમાં વેચાય છે. તો 2%નું નુકસાન એટલે શું થશે -2%, બરાબર છે ને. ટોટલ કેટલો ભાગ છે 3 ભાગ છે. હવે JSM મેથડ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો JSM મેથડ એવું કીધું કે સૌથી નાની ટકાવારી હોય ને એને ધ્યાનમાં લેવાની. તો સૌથી નાની ટકાવારી કોણ છે તો 2%. ત્યાંથી આ જોવાનું કેટલા વધારે છે તો જોજો 7 વધારે છે. શું કામે? તો કે -2 થી તમારે 5 સુધી જવાનું છે. તો -2 પછી -1 0 1 2 3 4 ને 5, બરાબર છે. એટલે ટોટલ 7 વધારે છે. અને કેટલા યુનિટમાં વધારે છે તો જોજો ટોટલ 7 વધારે છે
અને કેટલા યુનિટમાં? તો પેલા સૌથી નાની ટકાવારી -2 છે, 7 વધારે છે કેટલા યુનિટમાં? તો 2 યુનિટમાં, એટલે ગુણ્યા કેટલા થશે? 7 દુ ને 14, અને ભાગ્યા આપને ખબર છે ટોટલ લખીએ છીએ, ટોટલ કેટલા છે? 2 + 1 એટલે 3, અને આનું સાદુરૂપ આપશો તો કેટલા થશે? તો 3 દુ ને 6, એટલે -6 + 14 ભાગ્યા કેટલા થશે? 3, એટલે 14 માંથી 6 કાઢો એટલે જવાબ આવ્યો 8/3%. બરાબર છે? 8/3% આવ્યા એ કોણ છે? તો તમારો નફો છે. બરાબર છે? 8/3% આવ્યા એ શું છે? તો 8/3% આવ્યા એ નફો છે, અને નફો મને રકમમાં કેટલો આપ્યો? તો કે 400 આપ્યો. બસ સાદુરૂપ આપી દો, કેટલા થશે? તો 8 × 5 = 40, એટલે 1/3%નું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 50. તો 1%નું મૂલ્ય કેટલું મળશે? તો 5 × 3 = 15, એટલે 150. મારે 100%નું મૂલ્ય જોતું હોય તો બે બાજુ શું કરવું પડશે? 100 વડે ગુણવું પડશે. 100 વડે ગુણશો એટલે કેટલો જવાબ આવશે? તો જવાબ આવશે 15,000. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો શું કહે છે. તો મને એવું કીધું છે કે 2/3 ભાગ છે એ શું કરે છે? 5%ના નફામાં વેચે છે. તો ટોટલ મારી પાસે 3 ભાગ છે, તો એક ભાગ 2 થઈ જશે, બીજો ભાગ કોણ થઈ જશે? 1 થઈ જશે. હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે. હવે પેલો ભાગ એને શું કીધું? તો 5%ના નફામાં વેચે છે, બીજો ભાગ 2%ના નુકસાનમાં વેચે છે. તો જીએસએમ મેથડ એવું કહે છે કે સૌથી નાની ટકાવારી હોય એને ધ્યાનમાં લેવાની. તો સૌથી નાની ટકાવારી કોણ છે? -2. હવે ત્યાંથી આ કેટલા વધારે છે? તો 7 વધારે છે કેટલા યુનિટમાં? તો 2 યુનિટમાં, એટલે 7 દુ ને 14 ભાગ્યા ટોટલ કેટલા છે? તો 2 + 1 એટલે ટોટલ 3. લસા લઈને સાદુરૂપ આપશો એટલે કેટલા થશે? તો -6 + 14 ભાગ્યા 3, એટલે જવાબ આવશે 8/3%. આ શું મળ્યો? તો કે નફો મળ્યો. અને નફો રૂપિયામાં કેટલો છે? તો કે 400. બેને સરખાવી દીધા તો જવાબ કેટલો આવશે? 15,000. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે એક વ્યક્તિ 3,60,000 રૂપિયામાં જમીન ખરીદે છે, તેમાંથી તેણે 2/5 ભાગ 25%ના નફા ઉપર વેચ્યો. તેણે બાકીની જમીનને કયા ભાવે વેચવી જોઈએ જેથી કુલ 10%નો નફો થાય? તો જોજો ટોટલ ભાગ કેટલો છે? તો ટોટલ ભાગ મારી પાસે છે 5, છેદમાં હોય આંકડો ધારવાનો. તો ટોટલ ભાગ મારી પાસે કેટલો છે? 5 છે. એમાંથી બીજો ભાગ શું કરે છે? તો બીજો ભાગ છે એ 25%ના નફા ઉપર વેચી દીધો, એટલે +25 થઈ જશે. બરાબર છે? મને તો જેમ રકમ કે છે એમ હું લખું છું. 2/5 ભાગમાં ટોટલ ભાગ કેટલો થઈ ગયો? તો છેદ કેટલો છે? છેદ મારી પાસે છે 5, એટલે ટોટલ ભાગ થઈ જશે 5. એનો 2/5 ભાગ એટલે કોણ થશે? 2 ખુદ પોતે થશે. બરાબર છે? ને કેટલા ટકામાં? તો 25%ના નફા ઉપર વેચે, એટલે મેં +25 કરી દીધા. હવે તેણે બાકીની જમીનને કયા ભાવે વેચવી જોઈએ? બાકીની જમીન કેટલી છે? તો બાકીની જમીન મારી પાસે છે 3. કયા ભાવે વેચવી જોઈએ જેથી કુલ 10%નો નફો થાય? તો કુલ 10%નો નફો એટલે કેટલા થશે? +10%. હવે આપણે શું કરવાનું? તો કે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો એટલે શું થશે? તો હમણાં જ આ પેટર્નનો આપણે દાખલો ગણ્યો. બરાબર છે? અહીંયા મને ખબર નથી. તો ટોટલ કેટલા થશે? 10 × 5 એટલે કેટલા થઈ ગયા? 50. કારણ કે હમણાં જ આપણે આ પેટર્નનો દાખલો ગણ્યો. જો ક્યાં હતો? આ રહ્યો. અહીં આપણે બેનો ગુણાકાર કર્યો હતો. બરાબર છે? 10 દુ ને 20, એમાંથી શું કર્યું હતું? 5 × 5 ને આપણે પ્લસમાં આવ્યા હતા, એટલે અહીંયા શું કર્યા હતા? માઇનસ કર્યા હતા. બરાબર છે? એ જ પેટર્નનો દાખલો છે. અહીંયા ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે 10 × 5 = 50. અહીંયા ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે 25 દુ ને 50. અહીંયા પ્લસમાં જવાબ આવ્યો તો સામેની બાજુ શું કરવું પડશે? માઇનસ કરવા પડશે. તો માઇનસ કરશો એટલે કેટલા થશે? તો કે 50 - 50 એટલે જવાબ આવશે 0, એટલે ત્યાં 0% થઈ ગયા. હવે ટોટલ મારી પાસે કેટલા હતા? તો કે ટોટલ મારી પાસે હતા 3,60,000. બરાબર છે? ટોટલ મારી પાસે કેટલા હતા? તો કે 3,60,000. એનો બાકીનો ભાગ કેટલો થશે? તો બાકીનો ભાગ થશે 3/5. બરાબર છે? બાકીનો ભાગ કેટલો થશે? તો જવાબ આવશે 3/5. પણ કોના? તો આપણી રકમ છે એના. તો આપણી રકમ કેટલી છે? તો આપણી રકમ છે 3,60,000 ગુણ્યા ભાગ કેટલો છે? તો ભાગ મારી પાસે હતો 3. ટોટલ ભાગ કેટલો હતો? ટોટલ ભાગ હતો મારી પાસે 5. બરાબર છે? 3,60,000 મેં લખી નાખ્યા, પણ કોના? તો બાકીનો ભાગ કેટલો હતો? બાકીનો ભાગ હતો મારી પાસે 3, અને ટોટલ ભાગ હતો કેટલો? તો કે 5. સાદુરૂપ આપશો એટલે કેટલા થશે? તો જોજો સાદુરૂપ આપું છું. 3,60,000
હવે જોજો 60,000 ને કેવી રીતના લખું છું, તો પાછળ અહીંયા 1000 ના 1000 એમને લખું છું, બરાબર છે. 360 ગુણ્યા 1000 લખ્યા અને એનો કેટલો ભાગ મેળવવાનો, તો કે 3/5. હવે 5 આરે છેદ ઉડાડશો એટલે કેટલા થશે, તો જો 5 આરે છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 200, બરાબર છે. અને 200 ગુણ્યા 3 એટલે જવાબ આવશે કેટલા, 600. એટલે 360 ગુણ્યા કેટલા થઈ ગયા, તો કે 600. હવે જો 600 અને અહીંયા 360 ની અંદર ટોટલ જીરો કેટલા છે, 3 જીરો છે. અને 36 ગુણ્યા 6 એટલે જવાબ કેટલો આવશે, 216. તો જવાબ કેટલો આવશે, 2,16,000. કયા ઓપ્શનમાં હતું, ઓપ્શન નંબર સી ની અંદર. એટલે આપણો સાચો આન્સર કયો થશે, ઓપ્શન નંબર સી. ફરીથી એકવાર દાખલો સમજો શું કહે છે. તો જો ટોટલ મારી પાસે કેટલા રૂપિયા છે, તો 3,60,000 રૂપિયા છે, બરાબર છે. ટોટલ મારી પાસે કેટલા રૂપિયા હતા, તો 3,60,000 રૂપિયા. એનો 2/5 ભાગ, તો ટોટલ મારી પાસે થઈ ગયો 5 ભાગ. એનો 2/5 ભાગ એટલે 2. એ કેટલામાં, તો કે 25% નફા ઉપર વેચે છે. બાકીની જમીન, તો બાકીની જમીન એટલે કેટલા બચશે, તો 3 બચશે. તો જ 5 વત્તા 2 વત્તા 3 બરાબર 5 થાય, અથવા 5 માંથી 2 ને બાદ કરો એટલે 3 મળશે. અને કયા ભાગ ઉપર વેચવી જોઈએ તે ખબર નથી, પણ ટોટલ નફો મને આપ્યો છે 10. તો ગુણાકાર કરશો તો કેટલા થશે, 10 પંચાને 50. અહીંયા ગુણાકાર કર્યો તો કેટલા થઈ ગયા, 25 દુને 50. 50 માંથી 50 ને બાદ કરશો એટલે જવાબ આવશે 0. તો હવે મારે શું કરવું પડશે, તો 3,60,000 હતા, બરાબર છે. એનો કયો ભાગ, તો ટોટલ ભાગ મારી પાસે કેટલો બચ્યો હતો, તો બાકીનો ભાગ હતો 3 અને ટોટલ ભાગ કેટલો છે, તો કે 5. અને આપણે સાદુરૂપ હમણાં જ આપણે જોયું, જવાબ કેટલો આવે છે, 2,16,000. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે જે છાપેલી કિંમત છે, બરાબર છે, છાપેલી કિંમતનો સૌ પ્રથમ આપણે પહેલા કન્સેપ્ટ સમજીએ, બરાબર છે. પછી આપણે એના રિલેટેડ આપણે દાખલાની ચર્ચા કરવાની છે. છાપેલી કિંમત એટલે શું, એનું અર્થઘટન સમજીએ, બરાબર છે. પછી ડિસ્કાઉન્ટ એટલે શું, એનું આપણે અર્થઘટન સમજીએ. અને એના પેટર્ન, જે વિવિધ પ્રકારની પેટર્નના દાખલા પૂછાય છે, એની પણ આપણે ચર્ચા કરશી. અને છેલ્લો કન્સેપ્ટ એનો હશે ખાસ બેઈમાન જે દુકાનદાર છે, બરાબર છે. બેઈમાન જે દુકાનદાર છે એના કન્સેપ્ટના જે દાખલા પૂછાય છે, પહેલા એનો આપણે બેઝિક કન્સેપ્ટને આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.